જૂનાગઢ તાલુકા પંચાયતની ચૂંટણી જંગમાં ફોર્મ પરત ખેંચવાના છેલ્લા કલાકોમાં મોટા સમાચાર સામે આવ્યા। બે મહત્વની બેઠક ઉપરથી મહિલા અપક્ષ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેતા હવે આ બેઠકો પરના રાજકીય ગણિતો બદલાઈ ગયા છે। જૂનાગઢ તાલુકા પંચાયતની બિલખા સીટ નંબર 2 પરથી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવનાર નીતાબેન રણજીત બાબરિયાએ પોતાનું ફોર્મ પરત ખેંચ્યું। આ ઉપરાંત પ્લાસવા તાલુકા પંચાયત બેઠક પરથી પણ અપક્ષ મહિલા ઉમેદવાર વનિતાબેન ગોંડલિયાએ ચૂંટણી મેદાન છોડવાનો નિર્ણય કર્યો છે। ચૂંટણી અધિકારીની કચેરી ખાતે ફોર્મ પરત ખેંચવાના અંતિમ સમયગાળા દરમિયાન જ આ બંને મહિલા ઉમેદવારોએ પોતાના પત્રો પાછા ખેંચ્યા હતા। અપક્ષ ઉમેદવારોના ખસી જવાથી મતોનું વિભાજન અટકવાની શક્યતા છે, જેનો સીધો ફાયદો મુખ્ય રાજકીય પક્ષોને મળી શકે તેમ છે। આ બંને બેઠકો પર હવે રસાકસી વધશે અને આગામી દિવસોમાં ચૂંટણી પ્રચારમાં પણ નવા વળાંકો જોવા મળી શકે છે। વધુ વિગતો સાથે સંવાદદાતા યજ્ઞેશ ભટ્ટ ફોન લાઈન પર જોડાયા છે। યજ્ઞેશ, મુખ્ય પક્ષો વચ્ચે હવે ખરાખરીનો જંગ જામી શકે છે। અપક્ષોની પીછેહટ કયા પ્રકારના સમીકરણો, શું વિગતો? ફોર્મ ખેંચવાના અંતિમ કલાકમાં જ ફોર્મ પરત ખેંચવામાં આવ્યા। જૂનાગઢ તાલુકા પંચાયતની 2 મહિલા અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા। બિલખા સીટ નંબર 2 ના અપક્ષ મહિલા ઉમેદવાર નીતાબેન રણજીતભાઈ બાબરિયા તેમજ પ્લાસવા તાલુકા પંચાયતના અપક્ષ ઉમેદવાર વનિતાબેન ગોંડલિયાએ ફોર્મ પરત ખેંચ્યું છે અને હાલ 3 વાગ્યા સુધીનો જે સમય હતો તે હાલ પૂર્ણ થયો છે અને ફોર્મ પરત ખેંચવાની કાર્યવાહી પૂર્ણ થઈ છે। જી ચોક્કસ યજ્ઞેશ, આભાર વિગતો જણાવવા બદલ।